કરીને મારે મા તરીકે બે હાથ જોડીને આપને કહેવું છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ હતા, એનાથી વિશેષ જીજાબા કોણ હતા, એનાથી વિશેષ અજબદે પવાર કોણ હતા, જયવંતાબાઈ કોણ હતા. આ બધાની વાતો તમે દીકરીઓ નાની હોય ને તમે નાનપણથી કરો ને એટલે દીકરીને ભાગવાનો વિચાર ન આવે. આ લેખિત ગેરંટીમાં હું તમને આપું છું. કારણ કે નાનપણને ખબર છે કે ઝાંસીની રાણીએ શું કર્યું હતું. મારી અંદરનું જે ખૂન વહે ને ઝાંસીની રાણીનું ખૂન વહેતું હોય એટલે મારા મા બાપને દગો ન દેવાય. આ વાત એ દીકરીને સમજાય, નાનપણથી સમજાય. એક સમય એવો હોય કે દીકરીના જેમ જેમ શારીરિક રીતે બદલાવ આવે, દીકરીના ચપ્પલનું તમારું માપ એક થઈ જાય, દીકરીના કપડાનું તમારું માપ એક થઈ જાય, તે દીના મા બાપ મટીને એના મિત્ર બની જાજો. એ બાપ હોય તો ભલે, એની મા હોય તો ભલે. તમે એને ટક કરશો ને તો આ ટિકટોકની જનરેશન છે, એને તમારું ટક નહીં ગમે. એને એમ થશે કે મારી મા મને ખીજાવાનું જ કામ કરે છે. 5 બેનપણીઓની વાત એવી જ વાત કરશે કે મારી માત નકરી ખીજાતી હોય, બીજી બેનપણી એમ કે બરોબર છે, બધાને મા આવી જશે, મારી મા નકરું ખીજાવાનું કામ કરે છે. પણ દીકરી તરીકે ક્યારેક એનું ઉદાસ થઈ ગયેલો ચહેરો જુઓ ને તો એને પૂછજો એના ખભા ઉપર હાથ મૂકીને કે બેટા મને મિત્ર ભાવે કે ક્યાંક અટવા છે, કે ચિંતા છે, કોઈ પ્રશ્ન છે કે તને સતાવે છે, હવે તું કોલેજની અંદર છો, હવે તું 12મા ધોરણની અંદર છો, કોઈ એવો પ્રશ્ન કે જેનાથી તને એમ થાય કે મને આ વાત મારે મારી માને કરવી છે, બેટા મને તું બિંદાસ કહેજે, તને હું કહીશ ને તો તું મને જો તું કહીશ ને તો એનું આપણે કંઈક સમાધાન કરીશું. પણ તું મને કંઈ કહીશ જ નહીં તો આ ઘૂંટની અંદર કેટલુંક જીવાશે. અને જ્યારે સમાજ આખાને ખબર પડે અમુક વાત અને તમને મા બાપ તરીકે જ્યારે ખબર વાત ન હોય ત્યારે તમને કેટલો ઝટકો લાગે. ત્યારે તમને અંદરથી નિસાસો એવું નીકળે કે આ દીકરીનો જન્મ થયો ને અમે અમારે રિંગટોન મૂકી, મારી ઘેર લક્ષ્મીનો અવતાર, મારી ઘેર દીકરીનો અવતાર, એને જોઉં જ્યારે જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયા દેખાય, માં ઉમિયા દેખાય. જન્મ આપ્યો હોત ને વધારવામાં કામ લાગત. 20-22 વર્ષની ઉંમરે જ્યારે બેટા ઉમરું ઓળંગો ને તો એક વખત જોજો કે હું કોણ છું, મારું ખાનદાન કોણ છે, મારો સમાજ કોણ છે, અને મારાથી ભરાય કે ન ભરાય. અને મારા મા બાપે મને જે પ્રેમ આપ્યો છે એ સાચો પ્રેમ હતો કે દેખાવનો પ્રેમ હતો. અને મને અત્યારે પ્રેમ આપી રહ્યું છે 6, 8 કે 2 મહિનાની અંદર, પ્રેમ આટલું તમે આત્મા તમને એક વખત જવાબ આપશે કે આવું ન કરાય. મા બાપને દુઃખી કરીને તમે જ્યારે આંગળું ઓળંગીને જાઓ છો ને, કદાચ ઘટનાઓ બની હોય ને તમારી આસપાસ, જો આપણા ઘરની અંદર આ ઘટના ક્યારેય ન આવે. કારણ કે દીકરાના તમે દીકરીને દીકરા તરીકે દરજ્જો આપ્યો, તમે એને મોબાઈલ આપી દીધા, સ્વતંત્રતા લાઈફ આપી દીધી. આ બધાની વચ્ચે દીકરીઓને ખાસ કરીને મારે કહેવું છે બેટા એ મા બાપ અભણ છે. તમને અંદરથી નહીં કહે કે તમારા ફોનની અંદર કઈ એપ્લિકેશન છે, તમારા ફોનની અંદર તમે કોની હારે વાત કરો છો, રાત્રે 10 કે 11 વાગે તમે અલગ પથારી કરીને સૂવો છો તો તમે કોની સાથે વાત કરો, તમે કેટલા વાગ્યા સુધી જાગો છો. બાપ નથી ભણેલો ભાઈ, એને ન ખબર પડે કે તમે 2 વાગ્યા સુધી ઓનલાઈન હતા એમ. પણ એ બાપને ઓનલાઈન હું છું કે નહીં, બાપને આંખીઓમાં ધૂળ નાખીને તમે દુનિયાની અંદર કયા જગતની અંદર તમારે જઈને તમારા હારા છો ને આ બતાવું છે. તમને બાપ નથી કહેતા કે બેટા હું તને બહુ પ્રેમ કરું છું, પણ એ કરે છે, આની ખાતરી હું તમને આપું છું. અને તમને કોઈ જાહેરમાંથી કોઈ વ્યક્તિ એમ કે આ લુકિંગ બ્યુટીફુલ, ગ્લોરિયસ, બહુ સરસ લાગે છે, લુકિંગ સો ક્યુટ, બહુ સરસ લાગે છે, અને તમને એમ થાય કે હું દુનિયામાં એક જ માત્ર સુંદર લાગુ છું, એને કોઈ નથી મળતું એટલા માટે તમારે પાછળ પડ્યા છે. મેં આજ સુધીમાં ક્યારે એવો કિસ્સો ન સાંભળ્યો કે વેલ એજ્યુકેટેડ હોય અને એક દીકરીને ભગાડીને લઈને આવે નહીં, કાંઈ ન કરતા હોય, રોલા પાડતા હોય, સવારથી સાંજ સુધીમાં 2-5 જોડી કપડાં બદલાવતા હોય, ધૂમ કરતી બાઇક ચલાવતા હોય, અને બાપાનું કયું માનતા ન હોય ને આવા જ છોકરાને એમ થાય કે આપણે કોકના હારા ઘરની સંસ્કારી ઘરની દીકરી છે ને એને પટાવીએ અને એને આપણા ઘરની અંદર લઈ આવીએ, અને પછી એવી એને મજબૂર કરી દઈએ કે એ આપણા અને રીબાઈ જીવવું ને એની કરતાં મને એટલી ખબર પડે થોડા સમય પહેલા 2023ના અંતની અંદર 27 કે 26 તારીખે ફેબ્રુઆરી મહિનાની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેરે સુભાષનગરમાં એક જાન આવે કે જ્યાં દીકરાના અને દીકરીના બેયના લગ્ન થવાના હોય. આ છેલ્લો કિસ્સો મારા દીકરીઓના દીકરીના લગ્ન થવાના હોય, મંડપને આંગણે જાન આવી જવાની તૈયારી, બસ ઢોલ ઢબુકતા હોય ને જાન આગમન થાય આટલી જ વાર જે દીકરીના લગ્ન હતા ને હેતલબેનના, એ દીકરીને હાર્ટ એટેક આવે, દીકરી એક્સપાયર થઈ જાય. હવે શું થાય? પંચના 5 વ્યક્તિ ભેગા થાય ને એવું કે કાળિયા ઠાકરે જે નિર્ણય લેવો તો એને લીધો, પણ અમે નિર્ણય લઈએ છીએ કે અમારી કરતાં નાની દીકરી છે ને એનામાં મંડપની અંદર પરણાવીએ છીએ, કારણ કે એનામાં લાજ કાઢીને પરણે ને, એનામાં માથું બાંધીને ઓઢીને પરણે. અમે જાહેર કરી દઈશું કે ભાઈ નાની દીકરી છે ને એનામાં ઘટના શું છે જો અમે જાહેર કરીએ તો જાન પાછી જાય, અને જાન પાછી જાય ને અપશુકન કહેવાય, એટલે જાનને પાછી ન જવા દેવાય. નાની દીકરી
બેનનું શબ પડ્યું છે અને એ બાજુ તૈયાર થતી હોય ને ત્યારે એની બેન પણ એવું કે તું કે તો ખરા કે પાત્ર તને ગમે છે કે નહીં, તું એક વખત હા ના તો કે તને ઘર ગમશે કે નહીં. આજ સુધીમાં જેને તે જીજાજી કહ્યા છે, કાલે આવતીકાલે તારા શેથામાં સિંદૂર ભરશે, આવતીકાલે તારા ભરતાર થશે, તું એને સ્વીકારી શકીશ કે નહીં. અને ત્યારે 22 વર્ષની દીકરી, નાનકડી દીકરી એવું કહે છે કે મારા બાપે મારા માટે જે નિર્ણય કર્યો હોય ને સાહેબ હોય, મારા બાપે મારા માટે જે ઘર ગોઈતું હોય ને, મારે એનું મોઢું કે એનું પરિવાર જોવાનો ન હોય, એ શ્રેષ્ઠ હોય ને એટલા માટે જ ગોઈતું હોય. આપને બે હાથ જોડીને મારી વિનંતી કરવી છે, બાપ ગોતશે ને ઠેકાણું બરોબર જ ગોતશે. અને તમારા જન્મની સાથે એ બાપ દાતા બની જાય છે. દીકરાનો જન્મ થાય ને તો તમે કન્યાદાન ન કરી શકો, તમે દાનવીર ન થાવ, પણ દીકરીનો તમારે આંગણે જન્મ થાય એટલે તમારે કન્યાદાનનું ભાગ્ય તમને ઈશ્વર આપે છે. અને કન્યાદાન આપણે બસ આવું એને જીવન આપજો. દીકરો હોય ને એના જમાઈના એટલે સસરાના કુળ અને એના પોતાનું કુળ બે કુળને તારે, દીકરી હોય ને સસરાનું, માતરનું અને મામાનું ત્રણ કુળને તારે. તમારી માથે જવાબદારી વધારે છે. એવું કહેવાય કે સ્ત્રી છે ને જગતની લાજ છે. પુરુષ કદાચ ગાળા ગાળીમાં જાહેરમાં બાંધી લેશે ને તો એ પોસાશે, પણ આપણે કદાચ માથું ઊંચું રાખીને કોઈ પણ ઘટનાની આપણે ક્યાંક ફસાઈ જાવ તો જગત આપણને માફ નહીં કરે. કોઈ પણ ઘટના પુરુષની સાથે બનશે તો જગત હજી માફ કરશે, પણ સ્ત્રી તરીકે કે દીકરી તરીકે આપણે પગ મૂકો ને તો જોજો હું કોણ છું, મારી આગળ પાછળ કોણ છે, મારા પગ મૂકવાથી ફેર કેટલાને પડશે, લાંછન કેટલાને લાગશે. મારા મા બાપ તરીકે હંમેશા એને માથું ઊંચું રાખીને જીવ્યા છે, આજે એનું માથું ઊંચું રહેશે કે નહીં. અને તમે 22-25 વર્ષની ઉંમરે બાપ એમ કે આ પાઘડીની તો કિંમત રાખ, અને ત્યારે તમે એને એમ કહો હું તમને ઓળખતી નથી. ભાઈ તમારે કઈ જગ્યાએ તમારે ઓળખાણ આપવી છે, કયા ઠેકાણે તમારે સારું સાબિત. જે મા બાપને તમને થઈ કે તમે કોના થાઓ. ઘરની ત્રીજી દિવાલ તમારાથી ઉજળી છે. ઘરની ઉપર ચારે દિશામાંથી પાકિસ્તાન જેવા માણસો એ વાર કરે છે, અને ઘરની એકાદી દિવાલ જો તમારા કારણે મજબૂત હોય અને એ જો ધમી જાય ને તો ઘરને આખાની દિશા બદલી જશે. ખાસ કરીને સંતાનો તરીકે આપણે હંમેશા આપણા જીવનના ઉજ્જવળ કામ કરીએ. એના પછી ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને આપણે મા બાપ કે ઘરને આંગણે બા એવું કે બેટા શીરો બનાવજો, એટલે એની અંદર સરસ મજાના ડ્રાયફ્રૂટને લસપસતું ઘી નાખીને બનાવાય. મેં તમને કહ્યું એમ કે 60-70 વર્ષના થયા, હવે 60-70 વર્ષ કાઢવાના નથી. કેટલાયને આજ માં બોલવું છે પણ એના જીવનની અંદર માં કહી શકે ને આવું પાત્ર નથી. આજ કેટલાયની અંદરથી પપ્પા બોલવું છે પણ પપ્પા કહી શકે ને આવું પાત્ર નથી. એક વખત એનો ફોટો દિવાલે ટાંગી જાય, એની ઉપર સુખડનો હાર ચડી જાય અને પછી તમે એમ કહો કે મિસ યુ, એની કરતા અત્યારે સમયગાળો છે કે તમે એમ કહો ને વિથ યુ, તો આ ઈશ્વર એની નોંધ લે. આપણે નાના હતા નાકમાંથી શેડા વહી જતા હતા, આ ઈ માં કે એના પાલવમાં 5000 રૂપિયાની હાડી પહેરી હોય ને છતાંય નાક છે ને એને આપણે લૂછી દીધું. તો બોલો હા કે ના? હા કે ના? અત્યારે બાને ઉધરસ આવતી હોય એટલે આપણેથી શું બોલાઈ જાય છે, બા ક્યારના ઠોઠો કરે છે. હા પાડો, આમાં હાથ તમારે પાડવી પડે. દાદાને ઉધરસ આવતી હોય એટલે આપણે ઊભા થઈને એમ ન કહે કે હાલો દાદા હું તમને કફના ઠેકાણું ઉપચાર થાય ને આવા તમને દવાખાને લઈ જાઉં. આખી રાત તો હુવે નહીં, આખો દીએ હુવે નહીં, આખો દી નકરો ઠોઠો ઠોઠો કર્યા કરે. એટલે ભાઈ તું લઈ જાય ને તો દવાખાને તું લઈ જાય ને જનભાઈ. મા બાપની અમુક અવસ્થા થાય. આપણે નાના હતા ને ઓલા ખૂટિયા બાંધતા આવતા હોય ને આપણને કાંઈ ભાન નથી પડતી, ભર બજારની અંદર ખડતા હતા. એવું કીધું હતું હાથ પકડીને કે આ બાપ મારી નાખે, આની સામે ઊભા થાય ને તો મારી જાય. નાના હતા કાંઈ બોલવાની કાંઈ બેહવાની ખબર નહોતી પડતી. આ બધું શીખવાડ્યું તો મા બાપે. અને આજે આપણે ભણી ગણી ગયા ને એટલે આપણે મા બાપને એવું કંઈક તમે અભણ છો, તમે કાંઈ ભણેલા નથી, તમારી વખતે એવું કાંઈ હતું નહીં, એટલે તમારી વાતો અમારી ઉપર થપાવો નહીં. તમારી ને અમારી વચ્ચે બહુ ફેર છે, પણ અમે કહીએ ને એ પ્રમાણે તમે હાલો, તમે કહો એ પ્રમાણે અમારે કાંઈ કરવું નથી. પણ આ વડીલો છે ને એના. અને સૌથી છેલ્લી વાત આવો મારા મંચના માધ્યમથી આજની યુવા પેઢીને સંબોધીને મારે કરવી છે. અહીંયા જેટલી પણ દીકરીઓ છે ને તમને હું બોલવા નહીં આપું, માઇક નહીં આપું, એટલે ચિંતા. હવે તમને હું ઘરે જલ્દી 11 વાગે મોકલી દઈશ, એટલે ચિંતા નહીં કરતા, તમે ગોદરું તાણીને હુંય જ જવાનું છે. હા, અહીંયા દીકરીઓ જેટલી બેઠી છે ને આપને મારે વિનંતી, બે હાથ જોડીને કે બેટા આગળના મંચની અંદર ભાગના આવશો. તમારા લગ્ન નથી થયા આવી યુવાન દીકરીઓ બેઠી છે ને જો એના પિતાશ્રી અહીંયા સાથે આવ્યા હોય તો બેટા આવો મંચના આગળના ભાગની અંદર અહીંયા બોલવા નહીં આપો, એટલે ચિંતા નહીં કરતા બેન બોલાવશે, એમ બોલાવીશ નહીં. અહીંયા મંચના આગળના ભાગની અંદર આવશો કે હું લઈ આવું એક એકને. આ રાખ્યું હતું ને એટલે રાખ્યું હતું હું મારી જગ્યા છોડી શકું. હા હા, આવો આગળના મંચના આગળના ભાગની અંદર આવો. આ ખાલી દીકરીઓ જ આવશે જેના લગ્ન નથી થયા અને યુવાન છે.
બસ બસ આ મંચ ભરાઈ જાય પાછો. કાંઈ નહીં, ચાલો ઊભા થયા એટલે આવી જાઓ. ઊભા થયા એટલે બેટા આવી જાઓ, આવી જાઓ. ઓલી બાજુ મોઢું રાખીને ઊભા રહો. આ દીકરીઓ જેટલી ઊભી છે ને એના પપ્પા આવ્યા હોય ને તો અહીંયા આવી. હાલો જગ્યા કરો એટલે તમારા મોઢા તમારા પપ્પા પટ્ટો છે ને અહીંયા સુધી તમે આવી જાઓ. તમારો જ પટ્ટો છે. આવો. અમે કેમ આવીએ? આવો આ બાજુ સુધી આવો. આવો ને બેટા, આવો ને, આવો ને. હાલો એટલે મમ્મી કેને ઊભા થાવ એને કીધા હાલો હું કહું છું આવો. એના પપ્પા ક્યાં છે? જ્યાં તમારી દીકરી છે ને એને પાત્ર પકડો. હાલો તમારું, મારી દીકરી છે અમારી ઢીંગ. હાલો હાલો તમે છૂટા પડો, થોડાક તમે છૂટા પડો. હાલો જાઓ, આમ દૂર જાઓ, અહીંયા સુધી આવી જાઓ. તમારી ઢીંગ તમારું ઊભું રહેવાનું છે. બેટા આ બાજુ આવો ને, થોડાક આ બાજુ આવી જાઓ ને. તમારા પપ્પા તમને ગોતવા માટે નીકળ્યા છે. એક એક દીકરી અહીંયા ઉપસ્થિત છે ને એના પપ્પા બધા આવો અહીંયા. આવો અહીંયા સુધી આવો, અહીંયા સુધી, અહીંયા સુધી. હા આવી જાઓ, આવી જાઓ અહીંયા. એટલે રાજા રણછોડ એમ કે આવી જાવ, આવી જાવ. તમે ધબધબાટી નાચો એને જેમ હું ક્યારે નહીં કહું છું. આવી જાઓ છેક સુધી ભાઈ. એટલે કેમેરા વાળા ભાઈને વિનંતી, તમે હાવ ખૂણામાં લઈ જાઓ. તમારું હાવ સેટઅપ લઈ જાઓ આમ. હાલો આપણે આમ જાય. આપણે મંચ આપણો જ છે, આ જ્ઞાતિ આપણી છે ને આપણી જાતિ વાડી આપણી છે. એટલે 12 વગાડશું તો આપણને વાંધો પણ નહીં વગાડવું. મેં તમને કહ્યું એમ કે ઊંઘવા જવા દઈશ. નકર સપનામાં જો હું આવીશ ને. ક્યાં તમારી દીકરી ક્યાં છે? દિલીપભાઈ. વાહ, હું પકડીને લઈ જાઉં. હજી આમ, હજી આમ. તમારા પિતાશ્રી ક્યાં છે બેટા? યલો ડ્રેસ. શું નામ છે? પપ્પાનું નામ શું છે? આવે છે. ઓકે, બધા આવી ગયા? તમારા પપ્પા, તમારે પપ્પા બરાબર. ક્યાં છે? પપ્પાને વચ્ચે લેવો. તમે ઓલી બાજુ જાઓ. તમારા પપ્પા યાદ છે? તમે 2 બહેનું છો. પપ્પાને વચ્ચે રાખો. થોડીક જગ્યા કરો એટલે પાછળ જે ઊભા છે ને એ થોડાક આમ આગળ આવી શકે. થોડીક જગ્યા કરો વ્યવસ્થિત રીતે. બેટા તમારા પપ્પા ક્યાં છે? પિંક કલરનું ટી શર્ટ. આવો ને. તમે કેમ આવતા નથી? તમારા પપ્પા ક્યાં છે? નથી આવ્યા? તો બેટા બેસ જાઓ, કઈ વાંધો નહીં. આગળ બેસ જાઓ, વાંધો નહીં. હા, હું એકને જોઈ લઉં પછી હું આગળ વધારું કાર્યક્રમ. હા, તમારા ક્યાં છે? પપ્પા ક્યાં છે? હા પપ્પા તમારા છે. લઈ લો આગળ. માતાજીની છબી લઈ લઉં હું પાછળ. તમે 3 ના પપ્પા એક જ છે? હે, તમે 3 બહેનો છો? હા, મોટા પપ્પા છે બરોબર. કઈ વાંધો નહીં. પપ્પાને વચ્ચે રાખો ને તમે ચારે બાજુ ગોઠવાઈ જાઓ. હા, 2 તમારી ઢીંગલીઓ. તમે કોના? ઓકે, તમે બરાબર છે. હા તમારું. હા ઓકે. હા, હવે દીકરા કે જેના લગ્ન નથી થયા આ લોકો અહીંયા આવો, અહીંયા આવો. હવે તમે અમે એમ કહેશો કે હવે તમે ગોતવા નીકળો. આ સંખ્યા આપણી આટલી બધી છે, આજ ખબર પડી ને. આ બધી વરાવા લાયક છે. ધ્યાનમાં હોય ને તો એકાદું રાખજો ઠેકાણું. આવો ને ભાઈ, આવો ને. એ ભાઈ તારું કામ નથી, તારું કામ નથી, તું નહીં. તમારે લગ્ન થઈ ગયા ભાઈ? થઈ ગયા. ઓકે, લગ્ન ન થઈ ગયા હોય ને એવા આવજો ને. આ અમારે લગ્ન થઈ ગયા હોય ને અહીંથી ખબર પડે ને અહીંથી ખબર પડે. આમાં ખબર ન પડે કે નાનો પૌણી ગયો કે નહીં એમ. હાય ભાઈ, હાય. વ્હાઈટ કલરનું ટી શર્ટ પહેર્યું છે. હા, મમ્મી કે મમ્મી પથારી કરવા ઘરે ગયા છે. 15 મહેમાનો અમારે જેવા ઘર કર્યા છે એને. મમ્મી આવ્યા છે? મમ્મી જો પેલા પૂછ, મમ્મી આવ્યો હોય તો જ તારું કામ છે મારે. આપણે તમારા તમારા ઘરના ક્યાં છે? અહીંયા હાજર છે અત્યારે? રોટલા ઘડીને ખવડાવ્યા ક્યાં બેઠા છે? આવો આવો. કેમ અવાય, કેમ અવાય? મંચ ઉપર કેમ અવાય? પણ અવાય. આવો, જલ્દી આવો. મમ્મી આવ્યા છે? બોલાવો મમ્મીને. તો ભાઈ તમે કેમ આવ્યા? જાઓ તમારી જગ્યાએ. અરે મમ્મીની યારે તમારું કામ છે. મમ્મી આવ્યા છે ને? આ બાજુ આવી જાવ, આ બાજુ ગોતો. આ એની મમ્મી, આ માતૃશ્રી હાજર છે? હોય તો નહીં, પપ્પા નહીં, અમારી મમ્મી જોઈએ છે. વચ્ચે જાઓ, વચ્ચે જાઓ. બસ 2 જ છે. અમદાવાદ તમે એમ કહેતા હતા ને કે અમારા કુટુંબમાં સૌ છોકરીઓની સંખ્યા ઓછી ને છોકરા વધારે છે, બધી ક્યાં ગઈ? એટલે મને નથી દેખાતું. તમને જ ખબર છે ને કે તમારા આસપાસમાં કોઈ યુવાન બેઠા છે, લગ્ન નથી થયા. હજી થોડોક નાનો છે. વ્હાઈટ કલરનું ટી શર્ટ. હા કે ના તો કયો. હું તમારી બેન જેવી જ છું. હું તમારે મારે હાટું માંગુ નથી ગોતતી. કોઈ એવું છે કે લગ્ન નથી થયા, યુવાન છો, મમ્મી હારે હાજર છે? હું નીચે આવી હો, એક ને પકડીને ઉપર લઈ આવે. આ મને